જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ 5 સપ્ટેમ્બર 2025ના રોજ કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ભુજ ખાતે યોજાયો હતો। આ સમારોહમાં કુલ 21 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 4 જિલ્લા કક્ષાએ તથા 17 તાલુકા કક્ષાએ એમ કુલ મળીને 21 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષક, મદદનીશ શિક્ષક, CRC BRC શિક્ષક મિત્રો સન્માનવામાં આવ્યા હતા। તદુપરાંત ગુજરાત રાજ્યમાં ઉચ્ચ મેરિટ પ્રાપ્ત કચ્છ જિલ્લાના 15 જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મહેમાનોના હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કર્યા બાદ પ્રગતિબેન મહેતા દ્વારા પ્રાર્થના રજૂ થઈ હતી। ત્યારબાદ સર્વે મહેમાનોને શાબ્દિક આવકાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી BM વાઘેલા દ્વારા આપવામાં આવ્યો હતો। વાંચે ગુજરાત જેવા પ્રકલ્પોને યાદ કરીને આમંત્રિત મહેમાનોને પ્રતિકરૂપે છોડ, પુસ્તક તેમજ સ્વદેશી અભિયાન અંતર્ગત ખાદીના રૂમાલ દ્વારા તમામ મહેમાનને સન્માનવામાં આવ્યા હતા। ત્યારબાદ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં કુદરતી આપત્તિઓના સમયે ઉચ્ચ રકમનું ફંડ ભેગું કરી રક્તદાન કેમ્પ યોજી નવરાત્રિમાં પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજી શિક્ષકની સમાજ પ્રત્યેની સામાજિક ભાગીદારીનું ઉત્તરદાયિત્વ સમજાવ્યું હતું। માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી સાથે વિરમભાઈ ગઢવી, ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત તથા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન શુક્લા અને હનીબેન રાઠોડે કર્યું હતું, તો કાર્યક્રમની આભાર વિધિ વર્ગ 2ના આચાર્ય શ્રી PG ઝાલાએ કરેલી। કાર્યક્રમમાં શિક્ષણ સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા।